મોરબીમાં મનપાની કાર્યવાહી સામે વેપારીઓનો વિરોધ જોવા મળ્યો। મનપા દુકાનના ઓટલા પર સામાન ઉઠાવી ગયા હોય તેવો આક્ષેપ છે। સામાન ઉઠાવી ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો। 1 વીક 1 રોડ અંતર્ગત બજારમાંથી દબાણ હટાવવાની કામગીરી। રોષે ભરાયેલા વેપારીઓએ ચક્કાજામનો પણ પ્રયાસ કર્યો। કોંગ્રેસ અને વેપારીઓએ ઠાલવ્યો છે રોષ। કાયદા મુજબ કાર્યવાહી કરાઈ હોવાનું કમિશનરનું નિવેદન સામે આવ્યું। પાલિકાની કામગીરીમાં સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે। પ્રશ્ન એક જ છે કે અવારનવાર આ નગરપાલિકા જે છે એ દુકાનોમાંથી જે માલ ઉપાડી જાય છે, જે અમારી હદમાં રાખી છે, નથી કોઈ કહી જતા કે નથી કાંઈ કરતા, સીધા આવીને માલ ઉપાડી જાય છે। આજે અમે નાના માણસો છીએ, આજે માલ ભરી જાય તમારે ક્યાં જવું? આ ધંધો કેવી રીતે અમારે કરવો? મોરબી મહાનગરપાલિકાનું તંત્ર આ જે રોડ છે છેલ્લા 20 વર્ષથી બનાવી શકી નથી, ત્યારે આ વેપારીઓ ધૂળ અને વાહનોથી ખૂબ પરેશાન હોય ત્યારે આ વેપારીઓનો સામાન ઓચિંતા સવારમાં મજા આવે, રાતે સપનું આવે અને સવારે ગાડી લઈને સામાન લઈ જાવો, એ મહાનગરપાલિકાની કામગીરી યોગ્ય નથી। આ વેપારીઓને મારું પૂરું સમર્થન છે। આજે 1 વીક 1 રોડ અંતર્ગત જે શહેરના પ્રમુખ બજારો છે ત્યાં જે વેપારી મિત્રો દ્વારા રોડ ઉપર સામાન રાખવામાં આવ્યા છે એમને અમે વોર્ન કરીએ છીએ અને જે કિસ્સામાં વધારે વાયોલેશન છે એ કિસ્સામાં અમે એમના સામાન જે બહાર રાખેલું હોય, રોડ ઉપર રાખેલું હોય એની જપ્તી પણ કરીએ છીએ। 1 વીક 1 રોડ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે। તમામ વેપારી મિત્રોને મારી વિનંતી છે કે આપનું જે પણ વેચાણનું સામાન છે જાહેર રોડ ઉપર ન રાખવામાં આવે।